તમે ચેરી બ્લોસમ વિશે તો સાંભળ્યું હશે, પણ તમે ગુજરાતમાં ક્યારે યલો બ્લોસમ જોઈ છે? ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે યલો બ્લોસમ. જે યલો કલરના ફ્લાવર ઉગ્યા છે તે ઝાડનું નામ છે ગરમાળો, જેને ગોલ્ડન શાવર ટ્રી પણ કહેવામાં આવે છે. માર્ચથી મે દરમિયાન આ વૃક્ષ પર લાંબા પીળા ઝુમ્મર જેવા ફૂલ આવે છે, જે તેને એકદમ સોનાના વરસાદ જેવો લુક આપે છે. ખાસ વાત, ફૂલ આવે ત્યારે પાન લગભગ ગાયબ થઈ જાય છે, એટલે આખું વૃક્ષ ફક્ત ફૂલોથી ભરાઈ જાય છે. આ વૃક્ષ સામાન્ય રીતે 10થી 15 મીટર જેટલું વધે છે અને ભારતનું આ નેટિવ વૃક્ષ છે. ફૂલ આવી ગયા પછી તેમાં લાંબા કાળા દંડી ટાઈપના ફળ બને છે, જેની અંદર બીજ હોય છે. ગરમાળો ઉગાડવો બહુ સરળ છે. બીજને 24 કલાક પાણીમાં ભીજવો અને માટીમાં વાવો. ફૂલ સનલાઇટ અને સારું ડ્રેનેજ હોય તો ઝડપથી ગ્રો થાય છે. આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ થાય છે અને બીઝ એન્ડ બટરફ્લાય માટે ખૂબ મહત્ત્વનું છે. ગુજરાતમાં ખાસ કરીને સેન્ટ્રલ ગુજરાતમાં અને રોડ સાઇડ પર આ સુંદર વૃક્ષ ઘણીવાર જોવા મળે છે. તમને ગરમાળો ક્યાં જોવા મળ્યો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.